चलो કાલે આટલે સુધી પહોંચ્યા હતા અને દાખલો થઈ ગયો છે. વક્ર પૃષ્ઠફળમાં L જોઈશે પાઈ આર એલ. તાડપત્રી આવે એટલે હંમેશા પાઈ આર એલ. આર આપેલો હશે, એલ શોધવાનું હશે, અથવા તો એલ આપી પણ દીધો હોય. મૂળ આપણે વક્ર પૃષ્ઠફળમાં એલ જોઈએ. સૂત્ર L² બરાબર R² પ્લસ H². કિંમતો મૂકશો. વર્ગમૂળ શોધતા ના આવડે તો આના અવયવ પાડી દેવાના. બરાબર, બે બે ઘાત કરી દેશો એટલે વર્ગમૂળ નીકળી જશે. ધોરણ 8 માં કંઈક શીખ્યા હતા આવું વર્ગમૂળ શોધવાની રીત. સૂત્ર સીધો જવાબ. પાંચમો દાખલો બહુ બેસ્ટ છે. ઊંચાઈ શું થશે? ઊંચાઈ. સરસ. દાખલો જયારે ગણતા જઈએ એટલે આપણને એના પરિમાણ જે ખબર હોય લખવું. h, ત્રિજ્યા r, 3 મીટર પહોળી. આ પાછું શું આવી? પહોળાઈ. ઓકે, તો જનરલી આપણે જે શર્ટ બટ પેન્ટ બેન્ટ સિલાવા જઈએ તો પહેલા તો કાપડ લેવું પડે. સિલાવા જવું છે, રેડીમેડ નહીં. હવે કાપડ લેવા જાઓ તો કદાચ કાપડ નો ટુકડો કેવા આકારનો હોય? તો શર્ટની જ વાત કરીએ તો પેલી દંડી હોય ઉપર ગોળ ગોળ વારેલું હોય. પછી તમારી સાઈઝ જોવે. આમ જેમ કે મારી સાઈઝ જોઈએ એટલે કહી દે સાહેબ 2 મીટરમાં તો ચાલી રહેશે. 2 મીટર શું? લંબાઈ કે પહોળાઈ? નહીં, લંબાઈ. હવે એની જે દંડી ઉપર કાપડ હોય ને એ તો ફિક્સ જ હોય. એ એની પહોળાઈ ખબર પડે છે ને? પહોળાઈ કેવી છે? ફિક્સ. હવે તમારું જો ઓછું કાપડ જોઈશે તો એની લંબાઈ ઓછી આપશે. વધુ કાપડ જોઈશે તો લંબાઈ પડતાય. ઓકે. બીજું, તાડપત્રી એટલે આપણે એવું વિચારીએ લીલા કલરની નેટ. પેલા બજારમાં જોયું હશે, લીલા કલરની નેટ વેચતા હશે, બરાબર, લાંબા ગોળ. પહોળાઈ ફિક્સ હશે. તમે કહેશો ભાઈ અમારે આટલું ઢાંકવા જોઈએ છે કે આટલું જોઈએ છે, તો એ પ્રમાણે એની લંબાઈ આપશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? પડતા યા. હવે તમે કહેશો કે ભાઈ અમારે આટલો તંબુ બનાવવાનું છે શંકુ આકારનો, બરાબર, તો મારે શંકુ આકારનો તંબુ બનાવવો છે તો એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું આપણા જોડે છે. તો એનું ઘનફળ શોધવાનું કે પૃષ્ઠફળ? તાડપત્રી માટે પૃષ્ઠફળ. એ કયું? તળિયું લેવાનું. હા, કે ભાઈ તળિયા ઉપર પણ છે તો પ્લસ પાઈ આર સ્ક્વેર એડ કરવાનું. તો પાઈ આર. જેટલું કાપડ મારે શંકુનું વક્ર જોઈશે એટલી જ મારે તાડપત્રી જોઈશે. શંકુનો જે છે શંકુનો આકાર હશે અને તાડપત્રીનો આકાર લંબચોરસ હશે. કેવો આકાર હશે? બંનેનું ક્ષેત્રફળ કેવું? મારે શંકુની તાડપત્રી જેટલી જોઈશે એનું ક્ષેત્રફળ, અને હું જેટલું માગીશ કે ભાઈ મારે શંકુનું આટલું જોઈએ છે, હા લંબચોરસ આપશે, પણ બંનેના ક્ષેત્રફળ કેવા હશે? કદાચ જો 8મું ધોરણ યાદ હોય, એક 100 સુટકેસ વાળો દાખલો આવતો અને આપણે એના સરખી રીતે પતાવ્યો તો એ દાખલા. શોર્ટેસ્ટ રીત. બહુત ही बढ़िया. ચલો કઈ નહીં. તો આ દાખલામાં પણ બસ એ સાદી રીતે બે ક્ષેત્રફળને સરખાઈ દઈશું, ઈઝી રીતે આવી જશે. બરાબર. એના પહેલા વિગતો જોઈ લઈએ શું છે.
h બરાબર 8 મીટર, 6 મીટર, 3 મીટર પહોળી, એટલે આ થશે શંકુ માટે. અને હજી આપણે એલ જોઈશે, અને બીજું થશે તાડપત્રી માટે, કૌંસમાં લંબચોરસ, એના માટે છે 3 મીટર પહોળી બી. અને એનો પાછી આપણે લંબાઈ શોધવાની છે. શું શોધવાની છે? શું શોધવાની છે? કેટલી તાડપત્રી જરૂર પડે. હવે બે એલ ભેગા થઈ ગયા. એક આરો શંકુનો એલ છે, એક તાડપત્રી લંબચોરસ એટલે એનો એલ બી. તો આને હું L1 કહી દઉં છું, ચાલશે? નહીં નહીં, એ આમ તો એક એલ કહી ચાલે. હવે મારે જરૂર પડશે આના ઉપરથી પહેલા એલ ની જરૂર પડશે. એલ સ્ક્વેર બરાબર, કાલે ત્રિપુટી લખાઈ હતી, એમાંની એક ત્રિપુટી સેટ થાય છે 3 4 5. આ તો શોર્ટેસ્ટ રીતે યાર. તમે બધા ભવિષ્યના જી મેઇન્સ વાળા, જી એડવાન્સ વાળા છો. મારે એ રીતે તૈયારી કરાવવી પડે. 6 8 બહુ ही बढ़िया. 3 4 ના ગુણકમાં છે, ગુણ્યા 2 કરો તો 6 8 અને 10. ચલો કઈ નહીં, h સ્ક્વેર 8 નો વર્ગ સીધો લખું 64. ચાલશે? કેટલા સેમી? ઓકે, એટલે આ સેમી તો આવડો તંબુ થશે. અહીંયા મીટર છે ને. પહેલા જે શોધવાનું છે, કોનું શોધવાનું છે? તાડપત્રીની લંબાઈ શોધવાની છે. અહીંયા લખવું પડે આમ તો, કેટલી તાડપત્રીની લંબાઈ જરૂર હશે. તો તાડપત્રી નું ક્ષેત્રફળ, કયો આકાર? લંબચોરસ, બરાબર. શું બનાવવાનું છે એનું? શંકુનું વક્ર પૃષ્ઠફળ. અને સરખાયા વગર પણ ગણાય, ત્રિરાશિ પણ આપણે સરખાઈએ. જ્યારે આ આવે એટલે સરખાઈ દેવાનું. જેટલી તાડપત્રી એટલી શંકુનું વક્ર. શંકુ બનાવવાનું છે. સૂત્ર, લંબચોરસનું સૂત્ર, ક્ષેત્રફળ એલ બી. મેં અહીંયા લીધો છે L1. L1 ગુણ્યા બી, ગુણ્યા ના કરો તો ચાલો. સૂત્ર પાઈ આર એલ. L1 શોધવાના છે, ગુણ્યા બી. બી આપેલા છે, ક્યાંક બી આપેલા છે 3 મીટર. તો અહીંયા મારે લખવાના રહી ગયા છે 3 મીટર. આ ભાઈ શોધી કાઢ્યો આ 10. 3 મીટર બરાબર. અહીંયા એકમ લખવાની જરૂર. પાઈ ની કિંમત લેવાની છે, તો એને લખું 314 ભાગ્યા આર ની કિંમત ગુણ્યા એલ શોધ્યો તો 10. એલ ના 3 ગુણાકારમાં છે, સામે છેદમાં જશે. L1 બરાબર 314 ગુણ્યા 6 ભાગ્યા 3. 300 क्या हुआ? 3 दू 6, 314 दू 628. बहुत ही बढ़िया. L1 मीटर. પણ આ જવાબમાં આમ નહીં લખતું, ઓર જવાબ આવ્યો. ના ઉભા હજી છે. તો એ તમને 62.8 મીટરનો તાકો આપશે. એની પહોળાઈ તો ફિક્સ છે. હવે પાછી તકલીફ શું બેનજી, યા ધ્યાન રાખજો. હવે જ્યારે શર્ટ બોર્ડ સિલાવતા હોઈએ ત્યારે જે કાપડ શર્ટ સિલતો એમાં થોડું વેસ્ટ જાય.
તો આનો જ્યારે શંકુ બનાવશે એટલે અમુક જ્યારે વેસ્ટ જશે. કેટલું વેસ્ટ જાય છે? કેટલું જાય છે? તો 20 સેમી જે વેસ્ટ જાય છે એ આપણે કહીશું ભાઈ થોડું વધારે આપ, નહીતર અમારે ખૂટશે. તો એના જોડે થોડું વધારે માંગીશું. ખબર પડે છે ને? 20 સેન્ટીમીટર. પણ આમ લાગે 20 સેન્ટીમીટર, પણ એનો પહોળાઈ કેટલી છે? 3 મીટર. એટલું 20 સેમી થશે, એનું ક્ષેત્રફળ વધશે. સારું, તો એ 20 સેમી આમાં ઉમેરવું પડશે. હવે આ મીટર પેલા 20 સેમી, આ મજા આવે? સરવાળો થાય? સરવાળો થાય આનો? બહુ ही बढ़िया. તો અહીંયા લખું છું, મસ્ત દાખલો છે. વધારાની તાડપત્રી એ 20 સેમીના મીટર કરીએ તો 20/100 શું છે યાર? 20/100 મીટર 0.2 મીટર. હવે ઓકે, તો તાડપત્રીની કુલ લંબાઈ આ અને આનું સરવાળો. બેસ્ટ દાખલો છે, સમજવા માટે બેસ્ટ છે. कितना? 63 મીટર. બેઝિક વાળા માટે થોડુંક લોડ લે એવો દાખલો છે. તાડપત્રીની કુલ લંબાઈ હે પતાવી દો. ચલો પતાવવું હોય તો ત્યાં સુધી વિડીયો ને ચલો આ દાખલો સમજવાનો વધારે હતો. હવેના દાખલા સમજવાના બહુ ઓછા છે, સીધું જોશો ને ખબર પડી જશે. શંકુ આકારના મકબરાની 83 ઊંચાઈ, પાયાનો વ્યાસ 25-14. પહેલા જે વિગત આપી હોય એ આ પહેલા નંબરની, બીજી એ બીજા નંબરની. તો 25 मीटर क्या है? 25 मीटर बहुत ही बढ़िया. एल गणा तो ऊंचाई એટલે h. व्यास कितना? 14 मीटर. व्यास ઉપરથી ત્રિજ્યા 14/2 7 મીટર. વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેર ના 210 લેખે ચૂનો કરવાનો છે. ચૂનો લગાડવાનો નથી, નહીતર અત્યારે બધા ઘણા ચૂના લગાડીને જતા રહે છે. ભાવ શોધવાનો છે. હવે ચૂનો કરવાનો એટલે ઘનફળ, પૃષ્ઠફળ. મકબરા શંકુ આકારનો છે, 12 જ ચૂનો લગાડવાનો છે, તળિયે નહીં. પાઈ આર એલ. એલ આપેલો છે, આર આપ્યો છે, કોઈ જરૂર નહીં. આની ત્રિરાશિ મળી જશે અને પછી થશે. શંકુનું વક્ર પૃષ્ઠફળ સૂત્ર હું નીચે લખું છું એટલે દાખલો વ્યવસ્થિત મગજમાં બેસી ગયો તો જોડે જોડે ચાલુ કરો. આમ તો હોશિયાર વિદ્યાર્થીઓને સાહેબ ગણાવે એના પહેલા ગણવો પડે. દિમાગ તમારું ચાલવું જોઈએ. ચલો ચલો ચાલુ જ છે.
अरे वाह, बहुत ही बढ़िया। तो मारे જ ગણવાનો બાકી છે। 25 ગુણ્યા 22, 25 દુ 500, 500 ને 50, 550 ગુણાકાર પાકું ને? હા, નહીતર કે છે કે ભાઈ સાહેબ ને આવડતું નહીં। ચલો હવે ત્રિરાશિ 100 મીટર સ્ક્વેર ના 210 રૂપિયા તો 550 મીટર સ્ક્વેર ના, ખબર છે 8મા ધોરણમાં આવું એક આવતું હતું, રંગના ડબ્બા શોધવાના હતા, 5 ડબ્બા મળતા હતા, 5 ડબ્બા ના એ નહીં। 21 पंचा 105, 11 પાછળ રૂપિયા લખવાના। પૂરા વાક્યમાં જવાબ લખવો હોય તો ચૂનો કરવાનો, ખર્ચ આટલા રૂપિયા। कितनी बार समझाया? आगे बढ़े પછી હમણાં પછી લખી દેજો, સમજી તો લીધું। ચલો બહુ સહેલો દાખલો હતો। એક જોકર, ટોપી ક્યાં ગઈ? આ રહી। लंब वृत्तीय थी भाई इधर देखन थी लंब वृत्तीय थी घणा लोको टेंशन में आवे छे। पहला दिवस थी शीखवाडું છું કે આની ત્રિજ્યા અને અંદરની ઊંચાઈ 90 ખૂણો બનાવે અને એટલા જ માટે ત્યાં આપણે સૂત્ર વાપરીએ છીએ જ્યારે L² બરાબર એ કેમ વાપરીએ છીએ? 90 નો ખૂણો હતો ત્યારે પાયથાગોરસ બને છે। पर अमुक लोग खबर नहीं कहाँ दिमाग चलता है उनका। એવું લાગશે કે સાહેબ તો પેલી હું પેલું અહીંયા ભરાવે ને એ શંકુ ત્રિજ્યા त्रिज्या ऊंचाई 10 टोपी बनावानुं। होशियार लोको बोले नहीं घणी काढे। जो आ बे जणा छे कदी बोले मोढे अवाज आवे छे? फूल मार्क्स आवे छे ने? ચાના કરતા કેટલી ગરમ હોય એવું કરવાનું નહીં। આપણે ચા બનવાનું છે, કેટલી નહીં બનવાનું। અને તમારી ધીમે ધીમે આ બધી અત્યારથી વૃત્તિઓ જે પ્રમાણે ભણશો ને તો નીટ કે જી એડવાન્સ તમે સારી રીતે કરી શકશો। या लेवल ना છે અરે બે જણા
જેને આવડે એ ચાલુ કરી દો. વક્ર પૃષ્ઠફળ પાઈ આર એલ. તળિયું લેશો ટોપીમાં? ટોપીમાં તળિયું લેશો, લો શું થાય? ભાઈ પહેરવાની કેવી રીતે ખબર પડે છે ને, થોડું કોમન સેન્સ લગાવવાનું. ચલો તો शुरू करते हैं. આર આપેલું છે 7 સેમી, એચ આપ્યું છે 83, એલ શોધવો પડશે. જો આકૃતિમાં વિગતો લખો ને તો દોરો તો લખવી ના પડે, આપણે લખી જ દઈએ. આર શરૂ કરો. એચ એલ શોધવું હોય એવું લાગુ પડે છે. એલ પહેલું સ્ટેપ આ જાતે કરવાનું તમારે. કાલે ત્રિપુટી લખાઈ હતી 7, 24, 25. એક ટોપી શંકુનું વક્ર પૃષ્ઠફળ. શાંતિથી કિંમતો મૂકીને જાતે જવાબ લાવવાનો પ્રયત્ન કરો. अरे हम भी कर लेते हैं. 22, 7, 7, 7 किधर 7, एल 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 25. હમણાં 25, 22 આવ્યું તું ક્યાં? હમણાં 25, 22 આવ્યું તું. સેમી સ્ક્વેર 10 ટોપીનું કુલ, 10 ટોપી માટેનું કુલ નહીં નું કાગળનું ક્ષેત્રફળ. કાગળનું તો એમાં શું કરશો પછી? યાર 10 વડે ગુણી કાઢ્યું, કારણ કે પેલું એક ટોપીનું હતું. બહુ સહેલો દાખલો ભાઈ. બેઝિક વાળા આને ટીક કરશો દાખલાને. હો, બેઝિક વાળા હમણાં પછી હું ટીક કરાવી દઉં કયા કયા તમારા માટે કામના છે. ભાઈ કોઈને ના આવડે તો આ લખી દો. 24, 7 નો વર્ગ 576, 49. આ એલ સ્ક્વેર હતા, સામે ગયા. 8મો કદાચ છેલ્લો દાખલો છે. સરસ. 2 મિનિટ પછી ટાઈમ આપો. ચલો સ્ટાન્ડર્ડ વાળા આગળનો દાખલો જાતે ગણી દો. આના જેવું જ છે. તો રોડ ઉપર તમે જોયા હશે કે નાના કેસરી કલર જેવા મૂક્યા હોય, કોઈ ઘૂસી ના જાય કે એવું, એના માટે. બરાબર. તો જુદો પડવાનો કાર્ડબોર્ડ થી 50 પોલા શંકુ બનાવે છે. પાયાનો વ્યાસ, ઊંચાઈ. હવે અહીંયા ધ્યાન રાખવા જેવું છે. એક ભાઈ છે સેમી વાળો, બીજો ભાઈ છે મીટર વાળો. તો આના સરખા કરવા પડે. રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેર ના 12 લેખે. હવે શું કરવું? મીટર ના સેમી કરવા કે સેમી ના મીટર કરવા? તો અહીંયા મીટર ના સેમી કરવા સહેલા લાગે 100, પણ પાછો ભાવ શેનો આપ્યો છે? મીટર સ્ક્વેર નો. એટલે મીટર સ્ક્વેર કરી દઈએ તો સારું પહેલેથી. તો આના સેમી ના મીટર કરીશું.
છેલ્લેથી કરી શકાય, કરવા હોય તો આને 1 મીટર સ્ક્વેર ને 1 મીટર સ્ક્વેર ને લખવા હોય તો કેટલા લખાય? 100 ગુણ્યા 100 10,000. કે ભૂલી ગયા? નહીં ખબર? વક્ર અહીંયા કીધું છે જો બહારના ભાગને જ રંગ કરવાનો છે અને તળિયું એને ના હોય. વક્ર જો તમે મીટરના સેમી કરશો તો તમારો જવાબ શું આવશે? સેમી સ્ક્વેરમાં. ભાવ કયો આપ્યો છે? 1 મીટર સ્ક્વેરનો. તો તમે ત્રિરાશિ મૂકી શકો. જો મૂકવી હોય તો કાં તો આના મીટર સ્ક્વેર કરો કાં તો આના સેમી સ્ક્વેર કરો. આના સેમી સ્ક્વેર થાય 100 ગુણ્યા 100. દાખલો તો બધી જ રીતે થાય, પણ આપણે પહેલેથી સેમી ના શું કરી દઈએ? મીટર. પણ હજી તો એલ શોધવો પડશે. ક્યાં છે? વ્યાસ નહીં, એચ છે એટલે એલ પણ શોધવો પડશે. ઓકે, એટલા માટે આ દાખલામાં એસે છે. મેં કીધું કેમ આવું છે? हाँ यस यस थोड़ा वीआईपी है. अरे अरे आई गयो, आ लख्यो जो सूचनाમાં. ભાઈ આ સેમીના મીટર કરવા 100 વડે ભાગીશું તો 0.2 મીટર. h 1 મીટર l સ્ક્વેર સૂત્ર આવું પણ ચાલે હો, એલ સ્ક્વેર વાળું. એલ બરાબર વર્ગમૂળમાં एच स्क्वेर प्लस आर स्क्वेर एच स्क्वेर चाले हूँ गमे ते होय, ऐसे भी चलता है. 1 નો વર્ગ r એટલે 0.2 નો વર્ગ. हाँ અહીંયા ભૂલ કરશે બધા જ, અહીંયા ભૂલ કરશે. 0.2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો? 2 નો વર્ગ કેટલો? તો શું લખું? 0.4. 0.2 लिखना पड़ा. ए हाँ बहुत ही बढ़िया. ए इधर देखो स्टैंडर्ड वाले, आ वर्ग वर्गमूળ જતા રહ્યા भाई. જ્યારે સરવાળો બાદબાકી હોય वो जाता नहीं है. 0.2 નો વર્ગ. ચલો ના આવડે તમે આને સાદું રૂપ આપો, દશાંશ નું અપૂર્ણાંક કરો. આનો એ વર્ગ, આનો એ વર્ગ. હવે આવડે 0. સરવાળવાનો 1.004. કઈ તે રીતે એટલો બધા નહીં. 1.04. હવે આનું વર્ગમૂળ શોધવું થોડું અઘરું છે, લાંબુ છે, તો એને આપી દીધી છે કિંમત. આને કેટલું લેવાનું? 1.02 મીટર. ભાઈ અહીંયા ધ્યાન રાખવું, એક સૂચના આપી દેજો મસ્ત. અહીંયા ધ્યાન રાખવું. અહીંયા ભૂલ કરશે છોકરાઓ. ચલો શંકુનું વક્ર પૃષ્ઠફળ સૂત્ર પાઈ આર એલ. 314 लेवा, 314 भाग्या 100. आर कितनी है? वेर इज आर? 0.2 तो 2 भाग्या 10. एल हमने शोधा
102/100 कितने शंकु लेने के हैं? 1 मीटर स्क्वायर ना 12 लेखे। लेडो भाई गुनी करो गुनी। ना 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 उड़ाड़ता नहीं, नीचे बधा पांचड़ा आवशे, नहीं मजा आवे। ना नहीं मजा आएगा, नहीं मजा आएगा। हम बोलते हैं ना, रहने दो। 628 गुण्या 102, नीचे बधी मींडियो 1 2 3 4 628 2 मींडी 628 दू पाको ना 628 એટલે 1256 आई गयो बराबर છે 63056 છેદમાં 2 ને 2 4 ને 1 5 મીટર સ્ક્વેર એને દશાંશમાં લાવીએ તો 2 ને 2 4 ને 1 5 2 ને 2 4 ને 1 5 0.63 એકલું 0.63 રાખો તો ચાલશે। अभी बाकी है चूनो करवानो ना पॉइंट पछी 2 अंक पछी वांधो नहीं आवे, बहु फरक नहीं पड़े અને લખો તો કઈ વાંધો નહીં। સીધું 12 વડે અહીંયા ગુણી કાઢત તોય ચાલત। ભાવ 1 મીટર સ્ક્વેર નો હતો, 83 મૂકવો છે 83 0.63 અને 0.56 લખવો હોય તો લખો છો અને ના લખો તો કશો વાંધો નહીં। ખર્ચ 1 મીટર સ્ક્વેર ના 12 રૂપિયા सीधो कर दो क्या 83 ये भाई हाँ यो 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 ए यार सेट ए એટલે આ બેને કીધું ને કે ઉડાડી દીધું બધું। ભાઈ આપણે કેટલા શંકુનું શોધ્યું? 1 कस ए जवाब तो आवશે, जवाब तो આનો આવશે આને બસ। ઓ જોશી સાહેબ 50 શંકુ હતા તો સીધા મેં અહીંયા ગુણ્યા 50 શંકુનું લઈ લીધું હોત तो 50 क्या कूड़ा અને જો ફરીથી એકનું કરો તો એ ચાલે, પછી 50 ગુણવો તે પહેલા કરો તો એ ચાલશે। હું થોડુંક 50 શંકુનું સીધું લઈ લઉં, સાદરૂપ થોડું સહેલું બનશે। આને ફરીથી રિપીટ કરી દઈએ દાખલા। શું ભાઈ આગળ કે પાછળ ગુણી કાઢશો ચાલશે? ભાઈ કોઈ બહુ ફરક નહીં પડે। 50 દુ 100 32,028 1 2 3 320 पॉइंट नहीं 32.028 सेमी ओ नो सेमी स्क्वायर
હા આવે કોન્સેપ્ટ આવડે એટલે મજા આવે અને કંઈક અલગ જ કરવું જોઈએ હોશિયાર છોકરાઓએ. ફરીથી સીધા 50 શંકુનું કરી દીધું એટલે સાદું થોડુંક ઈઝી થયું. હવે ખર્ચ 1 મીટર સ્ક્વેરનો, તો ખર્ચ બરાબર ત્રિરાશી કરવાની જરૂર નથી. 1 મીટર સ્ક્વેરના સીધા 12 વડે ગુણી કાઢશો ચાલશે. 32.028 ગુણ્યા 12 કેટલો જવાબ આવે છે ગુણાકાર? અરે બધું મજા આવશે 12 વડે. રફ કામ 32.028 અને હા આશરે થશે. 56.064 38, 43, 36 38, 43, 36 1, 2, 3 1, 2, 3 રૂપિયા. હવે દશાંશ પછી 2 અંક રાખવાના. જો દશાંશ પછી 2 અંકમાં 2 અંક એની પાછળ 5 કે 5 થી મોટો હોય તો આગળની સંખ્યામાં 1 પ્લસ કરી દેવાનો એટલે 33 ની જગ્યાએ 34 રૂપિયા. એવું થશે કે સાહેબ આટલા રૂપિયામાં ક્યાં આટલી બધી માથાકૂટ કરાય? એ 2 મિનિટ છોકરાઓ, દાખલા બેઝ છે પણ એની જે પ્રોસિજર છે ધ્યાનમાં રાખજો. શું પ્રોસિજર? પહેલા નક્કી કરવાનું પૃષ્ઠફળ કે આકાર, પરિમાણ, પછી